હું શું કહું બેટા, તાર બૈરી પિયર જવાનું કહેતી હતી. હમણાં ઉનાળો છે ને, તમને પેટમાં બહુ જ ગડબડ રહે છે બેટા. મારથી ઊભા રહેવાતું નથી, આટલી ગરમીમાં પરસેવા બહુ થાય ને તો કામ નહીં થાય બેટા. એટલે એ મને એવું કહે છે કે તમે ચકુબેનને બોલાવી લેજો રહેવા માટે. હવે છોડીને સાસરેથી કામ કરવા બોલાવીએ બેટા, સારું લાગે? જાન બેટા, એને સમજાય ને, પિયર શું જવાનું? અને અવારનવાર તમે લોકો તો જાવ જ છો ને અમદાવાદમાં શું રહેવા જવાનું? જાન બેટા, વાત કરને સેજ. હું એકદમ બાની વાતથી સહેમત છું. વારે વારે શું જવાનું ભાઈને ત્યાં? અત્યારે ને અત્યારે 5મી સેકન્ડમાં ચકુબેનને ફોન કરી દો, વેકેશનમાં આવે 1 મિનિટ બા વચ્ચે નથી બોલવાનું. અત્યારે ચકુબેનને ફોન કરી દો કે તમારે 12 મહિનામાં 2 જ વાર આવવાનું. અવારનવાર અમદાવાદમાં રહેતા હોય તો ભાઈના ઘરનો શું આટલો મોહ રાખવાનો? બીજી વસ્તુ, તમને તકલીફ પડે છે ને, પેટની ને એની તકલીફ છે ને, એટલે આજથી તમારે 4 વાગે જે મારી બુરાઈઓ કરવા ભજન મંડળમાં જાઓ છો ને, ત્યાં જવાનું નથી. કેમ કે તમને પેટમાં ગડબડ થાય, તમે દોડતા દોડતા ઘેર આવો ને પડી જાઓ અને તમારા કુલા ભાંગે તો કોણ કરશે? અને મારો જીવ બળી જાય. કેમ કે લગ્નમાં મેં 1 ફેરો વધારાનો લીધો હતો કે જ્યાં સુધી મારી સાસુ લાકડે નહીં જાય ને ત્યાં સુધી હું એની વાહે વાહે એનો પાલવ પકડીને ફરે. બરોબર છે? અને બીજી વસ્તુ, પગ તમારા નથી ચાલતા ને, હમણાં જ તમે કીધું 4 ધામની ટિકિટ કેન્સલ. ભગવાન અહીંયા આગળ જ છે, દરેક વસ્તુમાં ભગવાન જ છે. એટલે કેદારનાથને અહીંયા જવાની તમારે જરૂર નથી. એટલે વાતથી ઘેર બેહી રહેવાનું છે. બરોબર છે? આના નહીં બા, આગળ કશું જ બોલવાનું નથી. તમે તમારી જાત સાચો, તમને કઈ થશે ને તું જીવતા જીવ મરી જઈશ અને સમાધિ લઈ જઈશ. બરોબર? એટલે કોઈ પણ નથી મારે મારા ભાઈના ઘેર જવાનું કે નથી ચકુબેને એના ભાઈના ઘરે આવવાનું. બરોબર? હિસાબ બરોબર. એટલે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ કરતા નહીં. ચલો ખીચડી બનાવું છું ને કઢી બનાવું, હેડો ફટાફટ ઉભા થાવ. બેટા, તે લવ મેરેજ કર્યા ને વાંધો નહીં, પણ આજ કાગડી મળી હતી તને લોહી પીવા માટે. એટલી કાળમુખી છે ને, મને જીવવા નહીં દે. 4 ધામ જવું પડે કે શંકર ભગવાનનું મોઢું બતાવવું પડે? કાલ ઉઠીને મરી જાય તો ઉપર જઈને શંકર ભગવાન ઓળખે ખરા કે આવ્યા કેદારનાથ સુધી આવી હતી? મારે જવું જ 4 ધામ બેટા. હાથ જોડું તારા, અને અત્યારે પિયર મૂક્યા બેટા. અને મારે છોડી તો એવું કઈ નહીં. ચકુનું દિલ બહુ મોટું છે, સમજો તું. ચકુ તો આવશે ખરી ને બાપડી કામ કરશે ને આવું કહેવાય કે ભાઈના ઘેર નહીં આવવાનું. જો તો લુચ્ચી આને શરમ જશે જ. હું શું કહું બેટા, મારી ભૂલ થઈ ગઈ બેટા. જો અમે ગયડા માણા કઈ બી બોલી જઈએ ને પણ માફી માંગીએ દીકરાઓ જોડે. હું શું કહું બેટા, અને અત્યારે પિયર મૂકે એને બેગઈ ભરવા ના દે. બરોબર છે? પહેર્યા કપડે અત્યારે મેલીએ પણ